पण फोन आया। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मूर्खं करोति विद्वांसं नास्तिकं चास्तिकं मुदा यत्कार्यं तमहं वन्दे श्रीकृष्णशङ्करशास्त्रिणम्। जयति श्रीवल्लभार्यो जयति च विठ्ठलेशः प्रभुः श्रीमान् पुरुषोत्तमश्च तेश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जयति। परमात्मने नमः। आचार्य चरणकमलेभ्यो नमः। श्री गुरुभ्यो नमः। परम कृपालो परमात्मनः कृपा प्रसादेन वैष्णव भक्त जन हृदि राराजमानेभ्यः श्री कृष्णशंकर शास्त्रिभ्यः तेषां परमेण अनुग्रहेण
श्री भागवत ऋषिवर्याणां सत्प्रेरणया तथा च पुष्टिमार्गीय वैष्णवजनानां हृदि राराजमानानां श्री कृष्णचंद्र प्रवराणां चरणयोः प्रणिपत्य अद्य श्रावण मासस्य शुक्लपक्षस्य तृतीये दिवसे तृतीयायां तिथौ अथ च षोडश ग्रंथांतर्गत चतुर्दशतमस्य निर्णय संन्यास निर्णय ग्रंथस्य चतुर्थे दिवसे विज्ञान माध्यमेन समुपस्थितानां समेषां श्रोतॄणां हृदय राराजमानान् श्री कृष्णवर्यान् प्रणम्य वाक्पुष्पैः भगवतः श्री रसराजस्य आराधनं कर्तुं प्रयतिष्ये। परम कृपाळु परमात्मानी अनंत अने असीम कृपाना फल स्वरूपे आपने जे आ पुष्टि रस महोत्सव पर्वनी अंदर श्रीमद आचार्य चरण वल्लभाचार्य जी द्वारा विरचित एवा षोडश ग्रंथ અને એ ષોડશ ગ્રંથની સરિતામાં જ્ઞાન અને વિજ્ઞાનનું સ્નાન અને પાન કરવાના જે ઉત્તમ અવસર પ્રાપ્ત થયા છે તો પરમાત્માની જેટલી કૃપા માનીએ એટલી ઓછી ગણાય. કારણ કે દુર્લભમ ત્રયમેવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયઃ. વિદ્વાનોએ આચાર્યોએ ત્રણ વસ્તુઓને અત્યંત દુર્લભ માની છે કે જે પરમાત્માની ભગવાન શ્રી કૃષ્ણની નંદ નંદનની અત્યંત કરુણા દૃષ્ટિ જ્યારે આપણા ઉપર પડે ત્યારે એના પરિપક્વ ફળ સ્વરૂપ આપણને ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે. એક તો છે મનુષ્યત્વમ, એટલે કે મનુષ્ય હોઈએ એટલું પર્યાપ્ત નથી, પણ માનવતા પણ અંદર હોય એવા મનુષ્ય. એટલા માટે મનુષ્યત્વમ, મનુષ્યત્વ હોવા છતાંય મુમુક્ષુત્વમ, મોક્ષે ઈચ્છા મુમુક્ષા તસ્ય ભાવઃ મુમુક્ષુત્વમ, એટલે કે પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ ઘનશ્યામ એવા પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાની એક લાલસા આપણા હૃદયમાં ઉત્પન્ન થાય, મુમુક્ષુત્વ ઉત્પન્ન થાય. અને ત્રીજું છે મહાપુરુષ સંશ્રય. દાદાજી જેવા સત્પુરુષો, સંત પુરુષો જ્યારે આપણા જીવનમાં પગલાં પાડે તો ખરેખર આપણું જીવન જે છે એ 100% ધન્ય થાય છે. અને આવા મહાપુરુષોના સાનિધ્ય જ્યારે પ્રાપ્ત થયા અમને વિદ્યાપીઠમાં તો એવું કહેવાય કે ફક્ત ગતિ નહીં પણ પ્રગતિ જે છે એ અનેક ઋષિકુમારો આજે દેશ વિદેશમાં ઠાકોરજીની સેવા, યજ્ઞ યાગાદિ કર્મ, કથાના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, ઇવન એની સિવાય પોલીસ છે, મિલિટરી છે, આ બધા ક્ષેત્રોમાં પણ શ્રી ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો પુણ્ય શ્લોક પ્રાતસ્મરણીય એવા દાદાજીનું નામ જે છે ઉજળું કરી રહ્યા છે. તો પ્રજ્વાલિત જ્ઞાન એ દાદાજીએ પણ શ્રી ભાગવત વિદ્યાપીઠ ધામને, એ ધામનું નિર્માણ કરીને આ જ્ઞાન સ્વરૂપ જે દીપક જે છે પ્રગટાવ્યો છે એના પ્રકાશમાં અમે સૌ આનંદ લઈ રહ્યા છીએ અને અમારું જીવન જે છે પ્રકાશમય થયું છે.
તો ષોડશ ગ્રંથની આ યાત્રામાં સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર જ્યારે આપણે 6.5 શ્લોક સુધીનું અધ્યયન કર્યું છે, એ પૂર્વે સંન્યાસ જે છે એ વર્ણ અને આશ્રમ આ બે પ્રકારની જે વ્યવસ્થા છે એનો એક ભાગ છે. અને એ ભાગ હોવાના કારણે જે અન્ય આશ્રમો છે એના વિશે પણ આપણે આગળના દિવસોમાં જાણ્યું. પણ ગુસાઈજી પરમ દયાલે પોતાનો પરિચય આપતા બહુ સુંદર વાત જે છે એ રજૂ કરી છે. એક શ્લોકના માધ્યમથી જે હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. નાહમ વિપ્રો ન ચ નરપતિર નાપી વૈશ્યો ન શૂદ્રો નાહમ વર્ણી ન ચ ગૃહપતિર નો વનસ્થો યતિર્વા કિંતુ પ્રોદ્યન નિખિલ પરમાનંદ પૂર્ણાબ્ધમૃતે ગોપી ભર્તુ પદકમલયોર દાસ દાસાનુદાસ. ગુસાઈજી પરમ દયાલ જે છે એ પોતાનો પરિચય આપતા એવું કહે છે કે ભાઈ હું વિપ્ર પણ નથી, કે નરાણામ પતિ નરપતિ ક્ષત્રિય રાજા પણ નથી, વૈશ્ય પણ નથી અને શૂદ્ર પણ નથી. આ ચારે ચારમાંથી હું વિભિન્ન અલગ છું. આ ચારેથી હું પર છું. નાહમ વર્ણી, નથી હું બ્રહ્મચારી. વર્ણીનો અર્થ થાય બ્રહ્મચારી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક નામ છે નીલકંઠ વર્ણી. એ વર્ણી શબ્દ જે છે એનો અર્થ થાય છે બ્રહ્મચારી. તો નાહમ વર્ણી ન ચ ગૃહપતિર, એટલે કે હું ન તો બ્રહ્મચારી છું, ન ચ ગૃહપતિર એટલે કે ન તો હું ગૃહસ્થી છું, ના વનસ્થો યતિર્વા, નથી હું વાનપ્રસ્થી, કે નથી હું કોઈ સંન્યાસી યતિ. તો કે તો તમે કોણ છો? તો નિખિલ પરમાનંદ પરિપૂર્ણ રસામૃત સ્વરૂપ એવા પરમાત્મા શ્રી કૃષ્ણ જે છે એના દાસના દાસોનો પણ હું દાસ છું. દાસ દાસાનું દાસ. તો આવી ભાવના જે છે એ જ્યારે વૈષ્ણવોના હૃદયમાં પ્રકટ થાય, ઉત્પન્ન થાય, ત્યારે રસરાજ જે છે એ રસરાજ પ્રભુ આપણા હૃદયની અંદર આવીને બિરાજમાન થાય. કેમ કે આ પુષ્ટિનો માર્ગ છે. અને હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ ભક્તિનો માર્ગ જે છે તો શૂરવીરનો છે. ગમે તેવા વ્યક્તિ જે છે આમાં ચાલી શકે નહીં. અને હરિના જન તો મુક્તિ ન માગે, માગે ભવ ભવ અવતાર જો. નિત સેવા નિત કીર્તન ઉત્સવ નિરખવાને નંદકુમાર જોને. તો એવા ભક્તોની જે એ 16 સંખ્યાના જે ગ્રંથોને કોઈને કોઈ વૈષ્ણવ ભક્તને માધ્યમ બનાવીને મહાપ્રભુજી આપણા સુધી પહોંચાડ્યા, તો એ મહાપ્રભુજીનું પોતાના પુષ્ટિ જેવો પ્રત્યેનો દૈન્યનો ભાવ છે. તો આપણે ષોડશ ગ્રંથની આ અદ્ભુત યાત્રામાં સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર એવું જોયું કે પ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ કર્મ માર્ગની અંદર સંન્યાસ લેવાની સ્પષ્ટ મનાઈ કરી છે. કારણ કે શાસ્ત્ર જે છે એ જ ભક્તને રોકે છે. જે ભક્ત ઘરના પ્રતિકૂળ વાતાવરણને ધ્યાનમાં રાખીને અને એવા વિચાર કરે છે કે આ ઘરમાં રહીને આ પ્રતિકૂળ વાતાવરણની અંદર મારી ભક્તિ જે છે એ રૂંધાઈ રહી છે, અહીંયા મારું કંઈ ડેવલપમેન્ટ થતું નથી, મારી ભક્તિનું ડેવલપમેન્ટ થતું નથી, અને એટલા જ માટે આ બધું જ ત્યાગ કરીને છોડીને શું હું જઈ શકું છું?
મહાપ્રભુજી જે છે એ સમયે એને રોકે છે અને કહે છે કે ભાઈ તમે જરા સંન્યાસ શું છે અને એમાં કઈ કઈ પ્રકારની વિપત્તિઓ જે છે આપણા ઉપર આવે છે એનો પણ ધ્યાન રાખો, અને કર્મ માર્ગે ન કર્તવ્ય સુતરામ પરિકાલતઃ, શાસ્ત્રોની પણ આજ્ઞા છે કે કર્મ માર્ગની અંદર સંન્યાસ ગ્રહણ કરવો નહીં. એટલે કે ચતુર્થ આશ્રમ સ્વરૂપ જે સંન્યાસ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત આશ્રમ, એ જે ચોથો આશ્રમ થયો એ ચતુર્થ આશ્રમ સ્વરૂપ સંન્યાસ જે છે એ કળિયુગમાં ગ્રહણ કરવો ન જોઈએ. ત્યારબાદ મહાપ્રભુજીએ આપણે ભક્તિ માર્ગના જે સંન્યાસના પ્રકારો છે એ પ્રકારમાં બે પ્રકાર બતાડ્યા, ભક્ત્યર્થ સંન્યાસ અને ભક્ત્યુત્તર સંન્યાસ. ભક્ત્યર્થ સંન્યાસનો અર્થ એવો કર્યો મહાપ્રભુજીએ કે ભક્તિ મેળવવાના હેતુથી કરવામાં આવેલો શ્રવણ આદિ સિદ્ધ કરવા માટે જે સંન્યાસ ગ્રહણ કર્યો એને ભક્ત્યર્થ સંન્યાસ એવું નામ હતું. જ્યારે મહાપ્રભુજીએ બીજો પ્રકાર કહ્યો છે એ છે ભક્ત્યુત્તર સંન્યાસ, ભક્તિ મેળવી લીધા પછી જે સંન્યાસનો અનુભવ થયો એ. તો ભક્ત્યર્થ સંન્યાસ અને ભક્ત્યુત્તર સંન્યાસ આ જે બે પ્રકાર કહ્યા એમાં પણ મહાપ્રભુજીએ ભક્ત્યર્થ સંન્યાસ લેવાની સ્પષ્ટ મનાઈ કરી, એ આપણે ગઈકાલના પ્રવચનમાં જોઈ લીધું. હવે ભક્ત્યર્થ સંન્યાસ જે છે એની મહાપ્રભુજી મનાઈ કરી, ત્યારબાદ ભક્ત્યુત્તર સંન્યાસમાં મહાપ્રભુજીનું શું કહેવું છે? તો ભક્ત્યુત્તર સંન્યાસ જે છે એ ભક્તિ પ્રાપ્ત કરી લીધી છે જે પુષ્ટિ જીવે એવો જે જીવ છે, અને એને જ્યારે ઘર પરિવારની પરિસ્થિતિ જે છે એ પ્રતિકૂળ લાગી રહી છે ને એના કારણે એ એક દ્વિધામાં પડેલો જીવ છે, તો એને ઉદ્દેશીને મહાપ્રભુજી કહે છે કે ભક્ત્યુત્તર સંન્યાસમાં જે ભગવાન સિવાય રહી શકતો નથી, એટલે કે પરમાત્માના અત્યંત વિરહનો જે અનુભવ કરી રહ્યો છે ને એવો જે ભક્ત છે કે જેની ભગવાન સિવાય અન્ય કોઈ પણ વિષયમાં આસક્તિ રહી નથી, એવો જે ભક્ત છે, તો એ ભક્તને એવું કહી શકાય કે એની ભક્તિ સિદ્ધ થઈ છે. તો ભક્તિ સિદ્ધ થયા પછીનો સંન્યાસ છે એ ભક્તિ ઉત્તર સંન્યાસ, એટલે કે ભક્ત્યુત્તર સંન્યાસ જે છે બીજા પ્રકારનો. તો એવો જે ભક્ત છે એને મહાપ્રભુજી વિરહના અત્યંત વિરહના અનુભવ માટે સંન્યાસ લેવાની અનુમતિ આપે છે. મહાપ્રભુજી કહે છે વિરહાનુભવાર્થમ તુ પરિત્યાગ પ્રશસ્યતે, વિરહના અનુભવ માટે કરવામાં આવેલો જે પરિત્યાગ છે એ જ પરિત્યાગ પ્રશંસનીય છે. અર્થાત ભક્ત્યર્થ સંન્યાસ પણ પ્રશંસનીય નથી, અને એટલા જ માટે સ્પષ્ટ મનાઈ કરી છે. ભક્તિ વર્ધિની અંદર મહાપ્રભુજી આપણને એવું બતાવે છે કે બીજ દાર્ઢ્યમ પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, એટલે કે પોતાના ઘરની અંદર રહીને જ પરમાત્મા સચ્ચિદાનંદ ઘનશ્યામ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણની સેવા કરતા કરતા જેની ભક્તિનું બીજ દ્રઢ થઈ ગયું છે એવો જે ભક્ત છે, તો એને પોતાનું ઘર જે છે એ જ પરમાત્મા એ ઠાકોરજીનું ઘર થઈ ગયું, અને ઠાકોરજીના ઘરને છોડીને જવાની કોઈને પણ ઈચ્છા થાય નહીં. અને એટલા જ માટે મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં કહ્યું કે ભાઈ બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મતઃ, પોતાના ઘરે રહીને જે પરમાત્માની શ્રવણાદિ ભક્તિ કરતા કરતા જેની ભક્તિનું બીજ દ્રઢ થઈ ગયું છે, તો એનું પોતાનું ઘર જે છે એ જ વૈકુંઠ જેવું બની ગયું છે. અને વૈકુંઠનો ત્યાગ તો ભક્તો કરે જ નહીં, તો એની માટે તો અહીંયા કોઈ પ્રશ્ન છે જ નહીં, એને તો સંન્યાસ લેવાની કોઈ વાત અહીંયા આવતી જ નથી. પરંતુ જેના ઘરની અંદર ભગવદ ભક્તિ કરવાનું અનુકૂળ વાતાવરણ નથી, તો
તો એવો જે ભક્ત છે એની માટે ભક્તિ કરવાની પ્રતિકૂળતા જ્યારે જણાય ત્યારે એ ગૃહ ત્યાગ કરીને સંન્યાસ લઈ શકે છે. હવે જેણે ત્યાગ કર્યો છે તો એ જે પુષ્ટિ જીવ છે એને કેવો વેશ ધારણ કરવો, કોને ગુરુ બનાવવા, ત્યાગ કર્યા પછી તેણે પોતાનો દૈનિક ક્રમ શું રાખવો, જીવનની સાધના કેમ કરવી, તેને કઈ જાતના પ્રતિબંધો આવી શકે અને તેનું નિવારણ કેમ કરવું, આ દરેક પ્રશ્નોના નિર્ણય જે છે એ મહાપ્રભુજી જે છે એ આપણને 7મા શ્લોકના ઉત્તર પદથી એટલે કે સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ વેષ સોત્ર નચાન્યથા એવું કહીને મહાપ્રભુજી જે છે એ આ બધા પ્રશ્નોના ઉત્તર જે છે એ આપણને આપી રહ્યા છે. તો મહાપ્રભુજી એમ કહે છે કે સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ એટલે કે પરિવારજન જે છે એ પરિવારજનોની આસક્તિ જે છે એને ઓછી કરવા માટે, ઢીલી કરવા માટે, દૂર કરવા માટે એ જે પુષ્ટિજીવ છે એણે પોતે સંન્યાસ જે છે એ સંન્યાસનું ગ્રહણ કરીને અને ભગવા વસ્ત્રનું ચિહ્ન જે છે એ ધારણ કરવું જોઈએ. એ વેશ જે છે સંન્યાસીનો, કમંડલો વગેરે ધારણ કરેલો, દંડ ધારણ કરેલો, શિખાસૂત્ર ધારણ કરેલો અને ગેરુઆ જે ભગવા વસ્ત્ર છે એ ધારણ કરવા, આ જે બધું છે એ શા માટે કરવું કે ભાઈ એના ઘર પરિવારના લોકો જે છે એનો મોહ એટલે કે પરિવારજનોને જે આ પુષ્ટિ જીવ પ્રત્યેનો મોહ છે કે જે સંન્યાસ લેવા જઈ રહ્યો છે એના પ્રત્યેનો જે મોહ છે એ મોહને દૂર કરવા, નષ્ટ કરવા માટે તેણે આ વેશ જે છે એ ધારણ કરવો. અન્યથા પુષ્ટિ માર્ગમાં ભક્તિ માર્ગીય સંન્યાસની અંદર વેશ ધારણ કરવો જે છે એ કમ્પલસરી નથી, એની કોઈ આવશ્યકતા એમણે માની નથી, એના કોઈ નિયમો જે છે એ પણ નથી. પણ જે મમતા પોતાના પરિવારજનોને પોતાના પ્રત્યે છે એ મમતા દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય એ હેતુથી એણે સંન્યસ્ત જે વેશ છે એ વેશને ધારણ કરવો. અને એ ન કરે તો અત્ર ન ચાન્યથા, અહીં વેશ ધારણનો કોઈ નિયમ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો નથી. પણ આપણા સનાતન ધર્મની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સંન્યાસ લે છે તો એ સંન્યાસ લેનારી વ્યક્તિને 13 પ્રકારના અલગ અલગ જે નિયમો છે એ નિયમોને ધારણ કરવા પડે છે. ત્યારબાદ એને સંન્યાસની દીક્ષા જે છે એને ત્યારે જ મળી શકે છે કે જ્યારે આ 13 પ્રકારના જે નિયમો છે એ સંન્યાસની શું પદ્ધતિ છે. તો ભક્ત્યુત્તર સંન્યાસની અંદર વિવિધિશા દશા છે અને વિદ્વત દશા છે. વિવિધિશા દશાની અંદર ભક્ત જે છે એણે દંડ ધારણ કરવું એવું કહ્યું છે. પણ વિદ્વત દશાની અંદર કૃતાકૃતમ એટલે કે કરે કે ન કરે એની અંદર કોઈ પણ પરિવર્તન, કોઈ પણ ફરક પડતો નથી. એ એની સ્વેચ્છા પર નિર્ભર રહે છે. સંન્યાસીઓના આપણે ગઈકાલે 4 પ્રકાર જે છે જાણ્યા હતા. કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. એમાં પરમહંસ કેટેગરીનો જે સંન્યાસ છે એની અંદર પણ વિવિધિશા દશા અને વિદ્વત દશા. તો એ વિવિધિશા દશા જે છે એની અંદર જ્યારે સંન્યાસ કોઈ લે તો એ સમયે આ વિવિધિશા સંન્યાસના ધારણ કરવાનો જે એક ક્રમ છે એ ક્રમ જે છે એ સનાતન ધર્મની અંદર બતાવવામાં આવ્યો છે. થોડી જ વારમાં આપણે ક્રમ જે છે એ ટૂંકમાં જોઈ લઈએ. અહીંયા ઉત્તમ દેશ કાલ ઉત્તમ ગુરુ. પેલો નિર્ણય આ છે કે દેશ ઉત્તમ હોવો જોઈએ, સ્થાન ઉત્તમ હોવું જોઈએ અને કાળ એટલે કે મુહૂર્ત જે છે એ પણ સારું. સંન્યાસનું મુહૂર્ત જે છે એ જોવું પડે. આ 2 વસ્તુ જોવાથી કોઈ થતું નથી, પણ ઉત્તમ ગુરુ પણ હોવો જોઈએ. આ ઉત્તમ દેશ, ઉત્તમ કાળ અને ઉત્તમ ગુરુ, આ 3 વસ્તુઓ ભેગી થાય ત્યારે સંન્યાસ જે છે એ લેવો જોઈએ. ત્યારબાદ ગુરુ નિકટે ત્રિમાસમ યતિ ધર્મ સેવી લક્ષણમ એટલે કે જેવા સંન્યાસ લેવાનું
થયું કે સીધે સીધો સંન્યાસ નથી મળી જતો. હા, પણ જેમ કોઈ કોલેજના કોઈ મોટા ડિગ્રી કોર્સમાં કોઈ જાય, આઈડિયલ કોર્સમાં કોઈ વ્યક્તિ જાય, ચાહે એ MBBS કરવા જાય અથવા તો BEd કરવા જાય, તો એની અંદર એ તે શું હોય, ઇન્ટર્નશીપ આવે. ઇન્ટર્નશીપ જે છે અમુક મહિના સુધી એને કરવાની હોય ને એ બાદ એને આગળ જવાની અનુમતિ મળે છે. બરોબર, ડૉક્ટરની ડિગ્રી જે છે એ મળે છે. તો બિલકુલ એવી જ રીતે અહીંયા જ્યારે નવયુવક સંન્યાસ લેવા જાય, સંન્યાસ ગ્રહણ કરે, તો દેશ, કાળ અને ગુરુ આ ત્રણની ઉત્તમતા, ઉત્તમ મુહૂર્ત જોવાનું. આટલું જોયા બાદ 3 મહિના સુધી પોતાના ગુરુની નિશ્રામાં રહીને સંન્યસ્ત જીવન જે છે એને ગાળવાનો પ્રયત્ન કરવાનો. આ 3 મહિના જે છે એ અત્યંત મહત્વપૂર્ણ છે. એ 3 મહિનાની અંદર જ એના ગુરુ જે છે એ નિર્ણય કરશે કે આને સંન્યાસ આપવો કે ન આપવો. તો ગુરુ નિકટે ત્રિમાસમ યત ધર્મ સેવી લક્ષણમ. ત્યારબાદ દેહ શુદ્ધાની, દેહને શુદ્ધ કરવાના જે નિયમો બતાવ્યા છે શાસ્ત્રોની અંદર એને ધારણ કરવા. જેમ કે દેહ શુદ્ધિ માટે સંન્યાસ જ્યારે કોઈ ગ્રહણ કરે છે તો એ સમયે એણે સંન્યાસ ગ્રહણ કરી આપેલા પોતાનો જે પરિવાર છે એનું, પોતાના 3 પેઢીઓનું અને પોતાની માતાની 3 પેઢીઓનું આ બધાનું શ્રાદ્ધ જે છે એને કરી લેવું પડે. ગુજરાતમાં આપણે જીવતું જગત્યું આ શબ્દ જે છે એ અત્યંત પ્રસિદ્ધ છે આની માટે ને. એટલે એ પ્રકારે અહીંયા શ્રાદ્ધની વિધિ કરવી પડે. ત્યારબાદ કૃચ્છ ચાંદ્રાયણ આદિની, એટલે કે પોતાના 3 પેઢી, ત્યારબાદ પોતાની માતાની 3 પેઢી અને એના બધાના શ્રાદ્ધ કર્યા પછી એ અહીંયા કૃચ્છ ચાંદ્રાયણ વ્રત જે છે એ પણ કરશે. શ્રાદ્ધ એટલા માટે કરશે કે ભાઈ આના પછી, આજના દિવસ પછી, આજે મેં અહીંયા શ્રાદ્ધ કરીને જે આપણી વચ્ચેના સંબંધ હતા અથવા તો મારું જે ઉત્તરદાયિત્વ હતું એ મેં અહીંયા પૂર્ણ કર્યું છે. માતા પિતા જીવતા હોય છતાંય બધાના એ શ્રાદ્ધ જે છે એ સંન્યાસ લેનારો જે જીવ છે, પુષ્ટિ જીવ છે, તો એણે આ બધાના શ્રાદ્ધ જે છે એ અગાઉથી કરી લે છે. ત્યારબાદ ક્ષૌર કર્મ, જેની અંદર કેશ, દાઢી, મૂછ, નખ ઇત્યાદિ જે છે એનું વપન કરવું, કર્તન કરવું. ત્યારબાદ કૌપીન એટલે કે કમંડલું વગેરે, દંડ વગેરેનું ધારણ કરવું. ત્યારબાદ ઉપવાસ કરવા, જાગરણ કરવું અને શારીરિક તપ જે છે એ તપનું આચરણ કરવું. ત્યારબાદ સંન્યાસ અંગભૂત પ્રાણાદિ હોમ, એટલે કે પુરુષ સૂક્ત અને વિરજા હોમ આ બંને દ્વારા પોતે હોમ હવન જે છે એ પણ કરે છે. ત્યારબાદ પ્રેષોચ્ચાર, અત્યંત મહત્વપૂર્ણ અને પોતાના પરિવારની સાથે અંતિમ જે ક્ષણ છે. અને આજના સમયમાં જે સનાતન ધર્મના સંપ્રદાયો છે, ચાહે એ વૈષ્ણવ સંપ્રદાય હોય કે પછી જૈન સંપ્રદાય હોય, બૌદ્ધ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે કોઈ પણ સંપ્રદાય હોય, તો એમાં જે સંન્યાસની વિધિ છે એમાં અત્યંત કરુણ પ્રસંગ જો કોઈ આવતો હોય તો એ છે પ્રેષોચ્ચાર વિધિ. પ્રેષોચ્ચાર વિધિની અંદર માતા પિતા જે છે અંતિમ અલવિદા, ટાટા બાય બાય એ પોતાના સંતાનોને કે જે સંન્યાસ લઈને જઈ રહ્યો છે એને એ કરે છે. એટલે કે પરિવારજનૈ પ્રેષોચ્ચારણમ, એના પરિવારના વ્યક્તિઓ જે છે એને છેલ્લી વખત ટાટા બાય બાય કહી દે છે અને ત્યારબાદ તે ત્યાંથી નીકળી જાય છે. તો એના બાદ જે છે એ અભિષેક, તો દીક્ષા ગુરુ ચરણાભિષેક, એટલે કે જે વ્યક્તિ જે ગુરુ પાસેથી દીક્ષા લેવાનો છે આ સંન્યાસી, તો એના ચરણનો અભિષેક થશે અને ત્યારબાદ ગુરુ જે છે એ ગુરુ દ્વારા એ શિષ્યનો પણ અભિષેક જે છે એ થશે. ત્યારબાદ ઉપદેશ, ગુરુના શિષ્યાએ પ્રણવોપદેશ, મંત્રોપદેશ, ગુરુ દ્વારા શિષ્યને પ્રણવનો અથવા તો મંત્રનો ઉપદેશ જે છે કરવામાં આવે છે. ત્યારબાદ ગોત્ર વેદ પ્રવર શાખાનુસારમ મહાવાક્યોપદેશ, એટલે કે ગમે તે વ્યક્તિને ગમે તે મંત્ર ના આપી દેવાય, પણ એના ગોત્ર, પ્રવર, વેદ, શાખા વગેરે જોઈને અને પછી એને અનુસાર મહાવાક્યનો ઉપદેશ આપવાનો, મંત્રનો ઉપદેશ આપવાનો. ત્યારબાદ
શિષ્ય નામકરણમ એટલે કે શિષ્ય જે છે બનવા આવ્યો છે એના પૂર્વાશ્રમનું જે નામ છે, જેમ કે નરેન્દ્ર નામ હતું એમાંથી સ્વામી વિવેકાનંદ એમનું નામ થયું. પૂર્વાશ્રમનું જે નામ હતું નરેન્દ્ર એનો ત્યાગ કર્યો અને રામકૃષ્ણ પરમહંસજીએ એમને વિવેકાનંદ એવું નામ આપ્યું. વિવેકે એવ આનંદો યસ્ય સહ, આનંદ તો છે પણ કેવો છે તો કે વિવેકમાં રહીને કરનારો જે આનંદ, વિવેકમાં રહીને જે પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય એ જ પ્રકારનો આનંદ જે છે એ જેને ઇષ્ટ છે, પ્રિય છે, એવા વિવેકાનંદ. તો પૂર્વ આશ્રમનું જે નામ હતું એ મટી જશે અને શિષ્ય નામકરણમ પૂર્વાશ્રમ નામન ત્યાગપૂર્વકમ સંન્યાસી નામ ધારણમ. ત્યારબાદ શૌચપાલનમ ગુરુપદિષ્ટ વિવિધ શૌચપાલનમ એટલે કે એના ગુરુ દ્વારા ઘણા બધા પવિત્રતાના નિયમો જે છે એનું એ કરે છે. ત્યારબાદ યોગપટ્ટ ધારણમ, ત્યારબાદ દીક્ષા પ્રદાનાધિકાર સંપાદનમ. અને જો ગુરુ જુએ છે કે ભાઈ આ જે શિષ્ય છે એની લાયકાત અન્ય શિષ્યો કરતાં ઘણી સારી છે, તો ગુરુ જે છે એવો નિર્ણય કરી શકે કે તમે અન્યોને પણ દીક્ષા આપી શકો. એટલે કે અત્યાર સુધી જે આપણે વાત કરી એ દીક્ષા લેવાની વાત કરી, પણ દીક્ષા આપવાનો અધિકારી કોણ બને? ગુરુ જેની અંદર પાત્રતા જુએ એને દીક્ષા આપવાનો અધિકાર આપે. અને ત્યારબાદ યથા સંપ્રદાય નમસ્કાર, અંતિમ વિધિ એ છે સંન્યાસ ગ્રહણ કરવાની કે પોતપોતાના સંપ્રદાય અનુસાર એને નમસ્કાર, જેમ કે વૈષ્ણવો હોય તો જય શ્રી કૃષ્ણ કે, અથવા તો કોઈ શિવના ભક્ત હોય તો મહાદેવ હર કે, તો અલગ અલગ પ્રકારના કોઈ માતાજીના ભક્ત હોય તો જય અંબે કે. તો આ અલગ અલગ પ્રકાર જે પોતપોતાના શૈવ, શાક્ત, વૈષ્ણવ જે જે સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો જય સ્વામિનારાયણ કે, જૈન સંપ્રદાયના હોય તો જય જિનેન્દ્ર કે. તો આમ પોતપોતાના સંપ્રદાય અનુસાર જે પણ પ્રકારે નમસ્કાર શીખવવામાં આવ્યા હોય એ નમસ્કાર કરે. તો એમ ચતુર્થાશ્રમ સંન્યાસની આ પ્રણાલી છે, પ્રક્રિયા છે. અને જે ભક્તિ માર્ગીય હોય એને એમ વિચાર આવે કે ભાઈ આ બધા જે સંન્યાસ ગ્રહણ કરવાની જે વિધિ છે એમાંથી મારે કયા પ્રકારની વિધિ જે છે એ કરવાની છે. તો ત્યાં મહાપ્રભુજી જે છે એને ચોખવટ કરતા જણાવે છે કે તમારે એને ગુરુ બનાવવાના છે કે જે ગુરુ એ ભક્તિ માર્ગીય ગુરુ હોય. હવે ભક્તિ માર્ગીય ગુરુની વાત કરતા અહીંયા દાદાશ્રી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એમની વીણાશ્રી ટીકાની અંદર ખૂબ સુંદર વાત કરે છે. અહીંયા ભક્તિ માર્ગીય ગુરુ જે છે એનું ઉદાહરણ આપતા ગુરુ જે છે એ કોને બનાવવા, તો મહાપ્રભુજી એવું કહે છે કે ઠાકોરજીના અવતાર દાશાની અંદર જે એમના ભક્તો હતા અને એમણે જે ઉત્કૃષ્ટ સ્તર ઉપર જઈને પરમાત્મા શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી, જેણે વિરહનો અનુભવ કર્યો હતો, અને એવા જે ભક્તો છે એને જ ગુરુ તરીકે તમારે સ્વીકાર કરવો. પુષ્ટિ માર્ગની અંદર ગુરુ જે છે એ કોને ગ્રહણ કર્યા છે તો કે પરમાત્માનો અવતાર કાળ હતો એ સમયે જે એમના ભક્ત થઈ ગયા તો એ જે છે એમને ગુરુ તરીકે માનવા. અને જે પ્રકારે ગોપીજન જે છે એ લોકોને પરમાત્મા શ્રી કૃષ્ણનો વિરહ થયો અને એની અંદર એમને ભગવત પ્રાપ્તિ થઈ, ભગવત સાયુજ્ય પ્રાપ્ત થયું. તો એ પ્રકારનું સાયુજ્ય જે છે મને ક્યારે પ્રાપ્ત થશે? એ પ્રકારના ભાવોનું સેવન કરતા 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 એ ભક્તિ માર્ગીય સંન્યાસ લીધા બાદ જે વૈષ્ણવ જીવ છે, જે પુષ્ટિ માર્ગીય જીવ છે, એણે પરમાત્માને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવાના છે. તો અહીંયા મહાપ્રભુજી લખે છે કે કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરવ સાધનમ ચતત ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યત ઇષ્યતે. બહુ સુંદર વાત મહાપ્રભુજી અહીંયા કરી કે કૌંડિન્ય ઋષિ અને ગોપીજનો એ બે ભક્તિ માર્ગમાં ગુરુ કહેલા છે. એટલે ભક્તિ માર્ગમાં બે ગુરુ કહ્યા છે, એક કૌંડિન્ય અને બીજા જે છે એ ગોપીઓ. તો
તેમણે જે સાધન કર્યા એટલે કે જે પદ્ધતિથી પરમાત્માને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યા તે જ સાધન એ પુષ્ટિમાર્ગીય જે સંન્યાસી છે એની માટેના ભક્તિના સાધનો કરવામાં આવ્યા છે. એટલે કે આ જ સાધનોને પુષ્ટિ જીવ જે છે એ પોતે સ્વીકાર કરે છે. આની સિવાયના સાધનોને એ સ્વીકાર કરતા નથી. અને ભાવ વિના ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યત ઈષ્યતે. તો ભાવ વિના અન્ય કોઈ પણ સાધન જે છે ઈચ્છવા યોગ્ય નથી. એટલે કે તમારે પુષ્ટિ માર્ગની અંદર ભાવ જે છે એ ભાવ કેળવવાના છે. ગોપીનો ભાવ કેવો હશે પરમાત્મા ઠાકોરજીની વિરહ દશામાં, તો એ ભાવ જે છે એ તમારે કેળવવાના છે. તો દાદાજી વીણાશ્રીની અંદર લખે છે કે 8મા શ્લોકમાં મર્યાદા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિના બે આચાર્યોનો અહીંયા મહાપ્રભુજીએ ઉલ્લેખ કર્યો છે. મર્યાદા માર્ગમાં શ્રી કૌંડિન્ય ઋષિ માર્ગદર્શક છે અને તેમના સમાન ભાવવાળા આપણે થવું જોઈએ. જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગની અંદર ગોપીજનો જે છે તેમને માર્ગદર્શક તરીકે આપણે સ્વીકારવા જોઈએ. હવે આ કૌંડિન્ય ઋષિ જે છે એ આમ કર્મ માર્ગીય હતા, પણ છતાંય ભક્તિ માર્ગીય જે ગુરુ છે એનું બિરુદ મહાપ્રભુજી એમને શા માટે આપ્યું? તો એની સરસ મજાની અહીંયા વાત કરીએ છીએ. આ કૌંડિન્ય ઋષિની કથા જે છે ભવિષ્યતર પુરાણની અંદર આવે છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે યુધિષ્ઠિર મહારાજને આ કૌંડિન્ય ઋષિની કથા સંભળાવે છે. હવે કૌંડિન્ય ઋષિએ તેમના પત્ની શીલા જે હતા, શીલા નામના જે એમના પત્ની હતા, એના બાજુમાં એમના હાથમાં પહેરેલો જે અનંત ભગવાનનો દોરો હતો, જેમ આપણે કંઠી પહેરીએ છીએ, ઘણા માદળિયા પહેરતા હોય, ઘણા દોરો પહેરતા હોય, તો એવો શીલાજીના હાથમાં જે દોરો હતો એ અનંત ભગવાનના દોરાને તેમણે અગ્નિમાં પધરાવી દીધો. હવે ત્યારબાદ સમય વીતતા વીતતા આ બંને જે છે એ દરિદ્ર બની ગયા. ત્યારે કૌંડિન્ય ઋષિના પત્ની શીલા એ કૌંડિન્ય ઋષિને એવું સમજાવે છે કે આ દરિદ્રતા જે આવી એનું કારણ એ છે કે તમે ભગવાન અનંતનો જે દોરો હતો એને બાળી નાખ્યો, અગ્નિમાં નાખી દીધો. હવે કૌંડિન્ય ઋષિને અત્યંત પશ્ચાતાપ થાય છે અને તેમને પરમાત્માના વિરહની અનુભૂતિ થાય છે અને તેઓ ઘરબાર છોડીને વનમાં ચાલ્યા જાય છે. વનમાં ગયા બાદ તેઓ એટલા બધા વિરહની અંદર વ્યાકુળ થઈ ગયા છે કે ત્યાં વૃક્ષો છે, હરણ છે, પશુઓ અન્ય છે, પક્ષીઓ છે, આ બધાને જઈને પૂછવા માંડ્યા કૌંડિન્ય ઋષિજી કે તમે અનંતના દર્શન કર્યા હો તો મને જણાવો, મારે પણ એમના દર્શન કરવા છે, મને પણ એમના દર્શનની લાલસા છે. તો આ પ્રકારનો વિરહ જે છે એમને થયો. પણ આ બધા જ જે વૃક્ષો હતા તેમણે તેમને પ્રત્યુત્તર આપતા કહ્યું કે ભાઈ અનંત ક્યાં છે, ભગવાન અનંતનો વાસ ક્યાં છે એ અમને પણ ખ્યાલ નથી. આ સાંભળતા વેદ એ જ સમયે કૌંડિન્ય ઋષિ જે છે એ મૂર્છિત થયા છે. મૂર્છામાંથી જેવા એ ઊભા થયા, તરત જ ઊભા થઈને એ વિરહ વ્યાકુળ થઈને રડવા માંડ્યા અને આમ તેમ દોડવા માંડ્યા છે. અને એકદમ મત્ત જેવી, પાગલ જેવી એમની વિરહ દશા થઈ છે. અને એ વિરહ વેદનાને જોઈને ભગવાન અનંત એ વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે અને કૌંડિન્ય ઋષિને લઈને પોતે પાતાળ લોકમાં જાય છે. ત્યાં ભગવાન અનંતના એમને દર્શન કરાવે છે. ભગવાન અનંતના દર્શન કરીને કૌંડિન્ય ઋષિ જે છે એ અત્યંત ભાવ વિભોર બન્યા છે અને પરમાત્માના ચરણોમાં ગદગદ ગીરા નયન બહન નીરા, એ પરમાત્માના ચરણોમાં પડી ગયા છે. તો આ પ્રકારની ભક્તિ જે છે એ કરતા કરતા અનંતને એ પોકારે છે અને પરમાત્માની પ્રાર્થના કરીને કહે છે કે પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ ત્રાહિમામ પુંડરીકાક્ષ શરણમ મે ભવાચ્યુત અદ્ય મે સફલમ જન્મ જીવિતં ચ સુજીવિતમ યત્તવાંઘ્રિયુગામ ભોજે મન મૂર્ધા ભ્રમરાય દે. આટલા સૌહાર્દપૂર્ણ શબ્દો, એ વિરહના શબ્દો કૌંડિન્ય ઋષિના મુખમાંથી નીકળી પડે છે, સરી પડે છે અને
વિરહ વ્યાકુળ થયેલા કૌંડિન્ય ઋષિ જે છે એને પરમાત્મા સાંત્વના આપે છે અને દર્શન દ્વારા પરમાત્મા સ્વયં જે છે એના વિરહના દુઃખને દૂર કરે છે. તો આમ કર્મમાર્ગીય હોવા છતાંય વિરહાનુભવાર્થમ વિરહના અનુભવ કર્યા બાદ એમને પુષ્ટિમાર્ગીય ગુરુનો ખિતાબ જે છે આપવામાં આવ્યો. મહાપ્રભુજીએ ખૂબ વિચારીને કૌંડિન્ય ઋષિ જે છે એમને પણ પુષ્ટિમાર્ગીય ગુરુ તરીકે સ્વીકાર્યા છે. બાકી ગોપીઓ તો છે જ. ગોપીઓ જે છે એમણે પરમાત્માનો વિરહ જે છે એ એવો અનુભવ્યો કે એની સામે જ્ઞાનીઓ જે છે એ પણ પરાસ્ત થયા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની અંદર ગોપીઓને યાદ કરતા કરતા જ્યારે રડે છે તો એમની એ દશા જોઈને ઉદ્ધવ કહે છે કે તમે રડો છો, એવું તો શું છે? ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ એ ઉદ્ધવજીને ગોપીઓ પાસે મોકલે છે અને જ્યારે ઉદ્ધવજી પોતાનું જ્ઞાન જે છે એનો અહંકાર લઈને ગોપીઓ પાસે આવે છે ત્યારે તેમના જ્ઞાનનો સંપૂર્ણ અહંકાર જે છે ઉતરી જાય છે અને એ કહી પડે છે કે વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદરેણુ હિ અભીક્ષણશઃ યાસામ હરિકથોદારાહ પુનાતિ ભોરત્રયમ. એ ઉદ્ધવજી જે છે ગોપીઓનો ઉત્કૃષ્ટ વિરહ જે છે એ વિરહને જોઈને પોતે પણ જ્ઞાન માર્ગમાંથી હટીને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે છે. વિરહાનુભવાર્થમ વલ્લભાચાર્યજીએ અત્યંત વિચારીને આ શબ્દ મૂક્યો છે કે વિરહના અનુભવ માટે. તો ગોપીઓને જે વિરહ થયો અને એ વિરહની અંદર જ્યારે રાસલીલા થઈ તો એ સમયે પરમાત્માએ પ્રથમ પોતાના સ્વરૂપના દર્શન આપ્યા. ત્યારબાદ જ્યારે ગોપીઓને અહંકાર થયો કે આ કૃષ્ણ જે છે એ મારામાં આસક્ત છે, તો એ અહંકાર પરમાત્માને ગમતો નથી અને એટલા જ માટે એમણે પુનઃ અંતર્ધાન થયા અને એ સમયે ગોપીઓએ વિરહ ગીત ગાયું. અત્યંત પ્રસિદ્ધ વિરહ ગીત એ જ ગોપી ગીત. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતા દીક્ષુતાવકાસ્ત્વયિ ધૃતાસવ ત્વાં વિચિન્વતે. ગોપીઓ જે છે એ અત્યંત વિરહની અંદર જ્યારે આ વિરહ ગીત ગાય છે અને પરમાત્માના હૃદયમાં પુનઃ એવો સ્થાન પ્રાપ્ત કરે છે. તો એટલા માટે અહીંયા ગોપીઓ જે છે એ પણ પુષ્ટિ માર્ગની અંદર ભક્તિ માર્ગની અંદર બીજા ગુરુ તરીકે સ્વીકાર્યા છે. તો આમ કૌંડિન્ય અને ગોપીઓ આ બેને ગુરુ તરીકે સ્વીકાર કરવો. પણ આપણને પુષ્ટિ માર્ગની દીક્ષા આપનાર એવા પરમ અદ્ભુત વિદ્વાન અને પુષ્ટિ માર્ગ પ્રશસ્ત કરનારા એવા આપણા ગુરુ જો વલ્લભાચાર્યજી ન હોત તો આપણને પુષ્ટિ માર્ગની જે આ પદ્ધતિ છે, પુષ્ટિ પદ્ધતિ જે છે અને કરુણા વલયે પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાનો જે આ સરળ માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, એ કોણ બતાડે? એટલા માટે આપણી માટે તો આચાર્ય શ્રી વલ્લભચરણ જ આપણા ગુરુ છે. તો એ બે પ્રકારના ગુરુઓની વાત કરીને આગળ કહે છે વિકલત્વમ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યૈવમ વર્તમાનસ્ય બાધકાહ. હવે આગળ જણાવે છે કે ભાઈ વિકલતા અને અસ્વસ્થતા આ બે વિરહના સ્વભાવ છે. જ્યારે વિરહ હોય ત્યારે બે વસ્તુ થાય, એક વિકલતા અને બીજું જે છે અસ્વસ્થતા. તો એ વિકલતા જે છે એ વિકલતાનો અનુભવ અને માનસિક અસ્વસ્થતા, તો આ જ્યારે અનુભવ ભક્ત કરી રહ્યો હોય વિરહની અંદર, તો એ સમયે એનું જ્ઞાન
જો કોઈ વ્યક્તિ વિરહની અંદર ડૂબેલો હોય પરમાત્માના, અને એને ભગવદીય જ્ઞાન જે છે એ આપીને, જેમ ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હોય અને એનો ઉભરો આવે તો વળી પાછું એની ઉપર આપણે પાણી છાંટીએ એટલે વળી પાછું દૂધ બેસી જાય, વળી પાછો ઉભરો આવે તો વળી ફરીથી બીજી વાર પાણી છાંટીએ, વળી ત્રીજી વાર ઉભરો આવે તો વળી ત્રીજી વાર પાણી છાંટીએ. તો આવું કરીને એ જે દૂધ જે છે એ પરિપક્વ થઈ રહ્યું છે, એને પરિપક્વ થતાં આપણે રોકીએ છીએ. આ અપરાધ છે. મહાપ્રભુજી અહીંયા એવું કહે છે કે વિરહનો અનુભવ જે છે એ અત્યંત આવશ્યક છે. વિરહના અનુભવમાં બે પ્રકારની અનુભૂતિ થાય છે. એક છે વિકલત્વ, બીજું અસ્વસ્થતા. તો આ બંનેની દશામાં જ્યારે કોઈ પુષ્ટિજીવ હોય તો એને શાંત કરવાનો પ્રયત્ન પરમાત્માનો ગુણો બતાડીને, પરમાત્માનું જ્ઞાન આપીને અને એના ગુણો બતાડીને આ જે ઉભરો આવી રહ્યો છે વિરહનો, એને શાંત કરવો જોઈએ નહીં. પરમાત્મા ના પાડે છે કે ભાઈ આ બહુ દુઃખી થઈ ગયો છે તો ચલો ભાઈ એને સાંત્વના આપીએ, પણ ના. જ્યાં સુધી દૂધ જે છે એ સંપૂર્ણપણે ઉકળી ન જાય, ગરમ ન થઈ જાય, ત્યાં સુધી એ પક્વ ન થાય તો શું કરવું જોઈએ? ભાઈ ગેસ બંધ કરી દેવો જોઈએ. ભાઈ તમે એને સલાહ ન આપો, તમે એને સાંત્વના આપવા જશો તો એની જે વિરહની ઉત્કૃષ્ટતા, જે ઉત્કૃષ્ટ દશા છે એને એ પ્રાપ્ત જ નહીં કરી શકે. અને જ્યાં સુધી એ ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત નહીં કરી શકે ત્યાં સુધી પરમાત્માના દર્શન નહીં થાય. તો એ સમયે વર્તમાનસ્ય બાધકાહ, એ જે જીવ, જે પુષ્ટિ જીવ એ વિરહને અનુભવી રહ્યો છે તો એને બાધક થઈ જશે. તો ત્યારબાદ આગળ કહે છે કે સત્યલોકે સ્થિતિર જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતાત ભાવના સાધનમ યત્ર ફલમ ચાપી તથા ભવેત. એટલે કે તેઓ જે વિરહી જીવની સંન્યાસથી પ્રબળ થયેલા જ્ઞાનથી એ સત્યલોકમાં સ્થિતિ બતાડી છે મહાપ્રભુજીએ કે એની સ્થિતિ ક્યાં થાય. વિરહનો અનુભવ કરતા જ્યારે એ પરમપદને પ્રાપ્ત કરવા જાય તો એની સ્થિતિ જે છે એ સત્યલોકમાં થાય. અને વળી જેને ભાવના એટલે કે ભક્તિ જ સાધન છે તેને ફળ પણ એવું જ, અર્થાત સાક્ષાત ભગવદ દર્શનની પ્રાપ્તિ થાય. સત્યલોકની અંદર બ્રહ્માજી છે, બ્રહ્માજીના સાથે જ એ જે પુષ્ટિ જીવ છે જે પરમાત્મા સુધી પહોંચ્યો છે તો એ પુષ્ટિ જીવને બ્રહ્માની સાથે જ તેને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને ત્યાં સુધી એ બ્રહ્મલોકમાં રહીને પરમાત્માના અદ્વિતીય જ્ઞાનના અનુભવ જે છે એ કરે છે. ત્યારબાદ તાદૃશાહ સત્યલોકાદો તિષ્ઠન્ત્યેવ ન સંશયઃ બહિશ્ચેત પ્રકટસ્વાત્મા વહ્નિવત પ્રવિશેત્યદિ તદૈવ સકલો બંધો નાશમ એતિ નચાન્યથા. એટલે કે આવા પ્રકારના જે ભક્ત છે એ સત્યલોક ઇત્યાદિની અંદર તેની પ્રતિષ્ઠા થાય છે. અને ત્યારબાદ તેનો મોક્ષ જે છે એ કઈ રીતના થાય છે? અહીંયા ઉદાહરણ આપ્યું છે કાષ્ઠ અને અગ્નિનું. અગ્નિ જે છે એ કાષ્ઠને બાળે છે, પણ સાથે સાથે કાષ્ઠની અંદર છુપાયેલો જે અગ્નિ છે એ પણ પ્રગટ થાય છે. ઉપર છેલ્લું કાષ્ઠ બળે તો એનું કોલસો બને, પણ ઉપરથી પણ નહીં ફક્ત, અને અંદરથી પણ જ્યારે એનો અગ્નિ પ્રગટ થાય ત્યારે એ કાષ્ઠ કોલસો નથી બનતો, પણ એ કાષ્ઠ જે છે એ ભસ્મમાં રૂપાંતરિત થાય છે. એટલે કે સંપૂર્ણ અસ્તિત્વનો નાશ થાય છે અને પરમાત્માની અંદર એનો સંયોગ થાય છે. તો એવો સંયોગ જે છે એ સંસારના સમસ્ત બંધનો તૂટી જાય છે અને પરમાત્માનો સંયોગ એને થઈ જાય છે. તો ત્યારબાદ કહે છે કે ભાઈ ગુણાસ્તુ સંગરાહિત્યાત જીવનાર્થમ ભવંતિ. ભગવત ગુણો તો વિરહ ભાવના વાળાને ભગવત સંગ ન હોવાથી જીવન ટકાવી રાખવા માટે અવશ્ય ઉપયોગી થાય છે. એટલે કે હવે જીવનો વિરહ દશામાં પ્રાણ જે છે ટકી કેમ રહે છે? જો એટલો બધો જ વિરહ થાય તો એના પ્રાણોનો ત્યાગ થઈ જવો જોઈએ, પણ શા માટે નથી થતો? તો એ બાબતની ચર્ચા અહીંયા મહાપ્રભુજી કરતા કહે છે કે જીવનો વિરહ દશામાં પ્રેમ કેમ ટકે છે? તો જ્યારે ભક્ત વિરહની ભૂમિકામાં છે તો ત્યાં તેને ભગવત સંયોગ નથી અને તેની અસહ્ય વેદના તેને છે
છતાં તેના પ્રાણ નાશ નથી પામતા, કારણ કે તેની સ્વસ્થતા ટકાવવા માટે ભગવદ ગુણગાન જે છે એ સાધન સ્વરૂપે તેની સહાયતા કરે છે. અને એટલા જ માટે અત્યંત વિરહ હોવા છતાંય તેના પ્રાણનો ત્યાગ જે છે થતો નથી, કારણ કે ગુણગાન જે છે એ જ એ સમયે ગુણગાન સ્વરૂપી અમૃત જે છે એ જીવને જીવાડે છે. ત્યારબાદ ભગવન ફલરૂપત્વાત નાત્ર બાધક ઈષ્યતે સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ દયાલુર ન વિરુદ્ધતે. એટલે કે અહીંયા ભગવાન ફલ સ્વરૂપ છે, તેથી તે અહીં વિઘ્ન કરતા નથી, પણ ભક્તને સ્વસ્થતા થાય તેવું વાક્ય કહેવાનું ભગવાનનું કર્તવ્ય નથી. ભગવાન દયાળુ છે છતાં દયાળુતાની વિરુદ્ધ કાર્ય કરતા નથી. પરમાત્મા દયાળુ છે, પણ જો પરમાત્મા સ્વયં આવીને એને સાંત્વના આપી દેશે તો એની વિરહની ઉત્કંઠા જે છે એ સ્તર સુધી વધશે નહીં કે જ્યાં પરમાત્માની એને સહજ અનુભૂતિ થાય. એટલા માટે પરમાત્મા જે છે એ ઠાકોરજી સ્વયં આવીને એને સાંત્વના આપતા નથી. વિલંબ ભલે થાય, ઘણી વખત ઘરમાં આપણે હોઈએ, ભૂખ લાગી હોય એટલે તરત હવે કેટલી વાર છે, ફટાફટ જમવાનું લાવો એવું કહીએ, પણ જે રસોઈ કરનારા જે છે એને ભૂખ નથી લાગી, એટલે ભૂખનો અનુભવ એને નથી, અને એટલા જ માટે એ શું કહે છે કે ભાઈ તમે રહી નથી શકતા, થોડોક તો સંયમ રાખો, હમણાં બને છે, સીટી વાગે પછી આપો ને જમવાનું. એ સીટી વાગવી એટલે શું, તો કે પરમ ઉત્કૃષ્ટ વિરહનો અનુભવ થવો. એટલે અહીંયા પણ ભક્ત જે છે એ ભૂખ્યો તો છે, પણ ઠાકોરજી શું કહે છે કે ભાઈ સીટી વાગવા, સીટી વાગે એટલે કે એના વિરહની ઉત્કૃષ્ટ દશા આવે પછી જ એને દર્શન આપવા. એટલે પરમાત્મા જે છે એ દયા કરીને જો ઉત્કૃષ્ટ દશા આવતા પહેલા જો એને દર્શન આપી દે તો નારદજી જેવો થાય. હા, નારદજીને કહે છે કે દુર્દર્શોહમ કુયોગિના. પ્રથમ સ્કંધની અંદર જ આ 5મા અધ્યાયમાં જ્યારે નારદજીના પૂર્વજન્મની કથા આવે છે કે જ્યારે દાસીના પુત્ર હતા અને ઘણા એના માતાની અંદર સ્નેહ હતો, અને એ જે સર્પ જે છે એના દંશથી એમના માતાનું મૃત્યુ થાય છે, અને પછી એ સંન્યાસીઓની સાથે ચાલ્યા જાય છે અને ભગવાનનું જપ કરવા માટે, તપ કરવા માટે વનના અંદર જાય છે. તપ કરતાં કરતાં ઉત્કૃષ્ટ દશા સુધી પહોંચે છે, પણ છતાંય એમને ભગવત દર્શન થતા નથી. એ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે આકાશવાણી થાય છે કે અવિપક્વ કષાયાણામ દુર્દર્શોહમ કુયોગિના. એટલે જ્યારે એમની પરિપક્વ દશા થાય ત્યારે જ એમને પરમાત્મા દર્શન આપે છે. તો આ સીટી વાગે તો જ પરમાત્મા દર્શન આપે છે, ત્યાં સુધી દર્શન આપતા નથી. અને એટલા જ માટે અહીંયા એવું કહે છે કે દુર્લભોયમ પરિત્યાગ પ્રેમના સિદ્ધ્યતિ નાન્યથા. આ પરિત્યાગ જે છે એ કેવો છે કે અત્યંત દુર્લભ છે, અને અત્યંત દુર્લભ હોવાના કારણે આ પ્રેમ દ્વારા જ સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતું નથી. ત્યારબાદ જ્ઞાન માર્ગે તો સંન્યાસો દ્વિધોપી વિચારિત. જ્ઞાન માર્ગની અંદર સંન્યાસ જે છે બે પ્રકારનો બતાવ્યો. જ્ઞાનાર્થમ ઉત્તરાંગંચ છિદ્ર જન્મશતૈ પરમ જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. એટલે કે જ્ઞાન માર્ગની અહીંયા મહાપ્રભુજી જ્યારે ચર્ચા કરતા એવું કહે છે કે જ્ઞાન માર્ગમાં સંન્યાસના બે પ્રકાર વિચારેલા છે. જ્ઞાન પ્રાપ્તિ માટે વિવિધિશા સંન્યાસ, જેનું તાત્પર્ય એવું છે કે જ્ઞાન મેળવવા માટે ઘર કુટુંબ ઇત્યાદિનો ત્યાગ કરવો, અને બીજો છે વિદ્વત સંન્યાસ કે જેનું તાત્પર્ય એવું છે કે જ્ઞાન મેળવ્યા બાદ સર્વ વસ્તુઓનો, સર્વ વિષયોનો ત્યાગ કરવો. તો આ બંને પ્રકારના સંન્યાસમાં જ્ઞાન, દાન, તપ વગેરેનું વિધાન કરવામાં આવ્યું છે. કેવલ શમ, દમ વગેરે સાધનોથી જ્ઞાનની સિદ્ધિ નહીં થાય. તેમણે તો ક્રમ પ્રમાણે બ્રહ્મચર્યાદિ આશ્રમ અને તેના કર્મ કરી ચિત્તની શુદ્ધિ, પાપનો ક્ષય, જ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાનો છે, અને આમ કરવામાં તેને અનેક જન્મ જે છે એ લેવા પડે છે, અને અનેક જન્મના અંતે શરણાગતિ સિદ્ધ થશે ત્યારે ભક્તિ અને જ્ઞાન મુક્તિનું સાધન બનશે. આમ મુક્તિ તો મળશે, પણ અત્યંત વિલંબથી મુક્તિની પ્રાપ્તિ થશે. અને એટલા જ માટે મહાપ્રભુજી જે છે એવું કહે છે
કે જ્ઞાન માર્ગનો સંન્યાસ જે છે એ પણ ઉત્તમ નથી. અતઃ કલો સંન્યાસ પશ્ચાતાપાય નાન્યથા. અને એટલા જ માટે કળિયુગની અંદર જ્ઞાન માર્ગીય કર્મ માર્ગીય સંન્યાસ જે છે એ તો યોગ્ય નથી જ. શાસ્ત્રો જેની મનાઈ કરે છે એવું તો પહેલા આપણે જોઈ જ લીધું. કર્મ માર્ગીય કર્તવ્ય સુતરામ કલિકાલત, એની અંદર આપણે એ જોઈ જ લીધું. પણ અહીંયા જ્ઞાન માર્ગનો સંન્યાસ જે છે એ પણ યોગ્ય નથી એવું મહાપ્રભુજી કહે છે કે અતઃ કલોસ સંન્યાસ પશ્ચાતાપાય નાન્યથા પાષંડિત્વમ ભવેચ્ચાપી તસ્માત જ્ઞાને ન સંન્યસેત. એટલે કે જ્ઞાન માર્ગની અંદર સંન્યાસ ન લેવો. સુતરામ કલિદોષાણામ પ્રબલત્વાત ઇતિ સ્થિતિ. કલિયુગના દોષો જે છે એ એટલા બધા પ્રબળ છે કે જેના કારણે સંન્યાસ જે છે એ જ્ઞાન માર્ગની અંદર પણ ગ્રહણ કરવો નહીં એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. તો આપણે પહેલા જોઈ ગયા કે કર્મ માર્ગે ન કર્તવ્ય, કર્મ માર્ગે ન કર્તવ્યમ સુતરામ કલિકાલતઃ. કળિયુગની અંદર શાસ્ત્રો એ કર્મ માર્ગીય સંન્યાસની ના પાડે છે. જ્ઞાન માર્ગના સંન્યાસ જે છે એ પણ ગ્રહણ ન કરવો જોઈએ. એની બાબત પણ અહીંયા મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી કે જ્ઞાન માર્ગની અંદર પણ એ સંન્યાસ જે છે એ કળિયુગમાં ગ્રહણ ન કરવો, કારણ કે કલિયુગની અંદર અત્યંત દોષો જે છે એ રહેલા છે જેનો સામનો કરવો એ થોડું કઠિન છે. અને એટલા જ માટે જ્ઞાન માર્ગમાં પણ સંન્યાસ ન લેવો. તો અહીંયા સંન્યાસ નિર્ણય ગ્રંથની આજની વ્યાખ્યાન માળા જે છે એ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યના ચરણોમાં સમર્પિત કરીને મા સરસ્વતીના ચરણોમાં મારી વાણી સ્વરૂપી પુષ્પોને અર્પિત કરીને અને આજના સત્રની અહીંયા સમાપ્તિ કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ.